આહારનો સીધો સંબંધ મન સાથે છે. જેવો આહાર લઈએ છીએ એવા મનના પરિણામો વિચારો થાય છે. આ વસ્તુ તો તમારા સિવાય કોણ વધારે સારી રીતે અમને સમજાવી શકે? કેમ કે તમે જોઈ રહ્યા છો, તમારો આહાર જેટલો બગડતો જાય છે એટલું જ તમારું મન શાંતિ ગુમાવતું જાય છે. ભાગ્યશાળી જ્યારે ઉપધાન થાય છે ત્યારે આ ભાગ્યશાળી 47 દિવસ જે આહાર લઈને આવ્યા એ સંપૂર્ણ સાત્વિક હતો. સૌથી મહત્વનું એમાં એટલી જ એનર્જી હતી કે જેટલી શરીરને જરૂર હતી. જે પણ ખોટા કાર્યો થાય છે એના મૂળમાં હોય છે વધારે પડતી એનર્જી. જરૂર કરતાં વધારે એનર્જી ભેગી થાય એટલે એ એનર્જી શરીરના કાર્યો ચલાવવાને બદલે પછી ચંચળતા વધારે. આપણે જોઈએ છીએ હમણાં જ પેલું બાળક એ આટલું બોલે છે કેમ, આટલું કૂદે છે કેમ? કેમ કે એના શરીરમાં જે એનર્જી પેદા થાય છે એ એનર્જીને યોગ્ય રીતે કેમ ઉપયોગ કરવી એને સમજાતું નથી. અને ન સમજાવવાને લીધે એ વધારાની એનર્જી એની ચંચળતા બની જાય છે. તો તમારા બધાનો પ્રશ્ન હશે કે અમારું મન આટલું ચંચળ કેમ? તેના મૂળમાં છે તમારા શરીરમાં જતી વધારાની એનર્જી. ઉપધાન તમને એ શીખવે છે ઓછું ખાવો નહીં, પણ જરૂર પૂરતું ખાઓ. ભગવાને ક્યારે એમ નથી કીધું કે તમે ઓછું ખાજો. ભગવાને માત્ર એટલું કીધું છે કે જરૂર પૂરતું લેજો. અને ઉણોદરીમાં પણ એમને કહ્યું છે. ઉણોદરીનો મતલબ એ નથી કે પેટ ખાલી રાખીને ઊભા થવું, એવો અર્થ નહીં કરતા. આ તો તમારો સ્થૂળ અર્થ થશે. ઉણોદરી માત્ર એટલું શીખવાડે છે કે ઓછું ખાઈને પણ એ તૃપ્તિ અનુભવો કે જે તમે ઊભા થઈને પછી ચાલી ન શકો એટલું ખાઈને મેળવતા હતા. ઘણી બધી વખત ખવાય એટલું જાય કે પાછળથી આપણને એમ થાય કે આ વધારે પડતું ખાઈ લીધું. તો અફસોસ ન કરવો પડે એટલું ખાઈ લેવું એ ઉણોદરી છે. તમારું શરીર જેટલું માંગે છે એટલું એને આપી દેવું એ ઉણોદરી છે. મન માંગે છે એટલું નહીં. તો આ લોકોએ 2 દિવસે એકવાર આહાર લીધો, એ પણ વિકૃતિ વગરનો લીધો. વિકૃતિનો મતલબ થાય છે કે મનને વિકાર જન્માવે એવા પદાર્થો તેમના શરીરમાં નથી ગયા. અને એમાં પણ ગુરુ ભગવંતની અનેક પ્રકારની પાબંદીઓ, આરાધક પરિવારો સાથેનું જે જોડાણ, એને લાગે એને લીધે આવેલી મર્યાદાઓ, આ બધાની સાથે રાખી અને એમને જે આ આહાર ગ્રહણ કર્યો તો સૌથી પહેલાં એમનું શરીર ચોખ્ખું થયું. તો આહાર શુદ્ધિ. હવે આ આહાર શુદ્ધિ બગાડી ન નાખવી એ તમારા હાથમાં છે. ઘણી બધી વખત ઉપધાન પછી ઘરે આવે એટલે પહેલાં કહેવાનું ચાલુ થાય, બેટા 50 દિવસ ત્યાં નથી ખાધું, હવે ખાઈ લે. તો આવું કશું જ ન થવું જોઈએ. જે સાત્વિકતામાં એનું શરીર આટલું કેળવાઈને આવ્યું છે એ સાત્વિકતા ટકી રહે એ જોવાની જવાબદારી તમારી અને તારી પોતાની પણ. હો ભાઈ, કારણ કે એ લોકો તો કે માનવું ન માનવું આપણા હાથની વાત, કે માનવું. આનાથી ઉપર ઉઠીએ બીજું સ્ટેપ આવે છે શરીર શુદ્ધિ. આપણું શરીર બહુ જળ થતું જાય છે. 4 દાદરા ઉતરવાના અને ચઢવામાં ને એમાંય આપણને વિચાર આવે છે કે સીધું કેમ નથી બનાવ્યા, 4 દાદરા કેમ રાખ્યા હશે ઉતરવાના અને ચઢવાના? કેમ કે શરીર એટલું પણ કાર્ય નથી કરી રહ્યું. ઘૂંટણ દુખતા જાય છે, કમર દુખતી જાય છે, ડોક દુખતી જાય છે. શરીરનો એકે સાંધો એવો નથી કે જે દુખવાનું ચાલુ ન થયું. કેમ કે શરીરમાં જડતા છે. આ શરીરની જડતાને નિવારવા માટે છે, શરીરને સ્ફૂર્તિમાં રાખવા માટે છે આ બધી ક્રિયાઓ. શરીર જેટલું નરવું હશે, શરીર જેટલું સ્ફૂર્તિવાળું હશે એટલું તમે હળવાશનો અનુભવ કરશો. અને આ હળવાશ એ મનની પ્રસન્નતા બની જશે. તમે ખાસ જોજો, તમારું શરીર જેટલું જડ થતું જાય એટલી તમારી મનની પ્રસન્નતા છૂટતી જાય. અને શરીર જેટલું હળવું થતું જાય એટલી મનની પ્રસન્નતા પાછી આવતી જાય. તો એ લોકોએ ભરપૂર મનની પ્રસન્નતા અનુભવી શરીર. તમે લોકો ગણતરી કરતા હશો રોજનો 100 લોગસનો કાવસક ને 100 ખમાસના વગેરે, પણ વાસ્તવમાં છે તમારા મનની એકાગ્રતાને કેળવવા માટે, શરીરની જડતાને તોડવા માટે ને એ બધું કરીને
તમને એક સ્વસ્થ મનુષ્ય બનાવવા માટે. તો બીજું છે શરીર શુદ્ધિ, એ કરી છે. હવે જરૂરી એ છે કે જેમ 100 ખમાસના આપણે દેતા હતા એવા રોજે થોડાક ચાલુ રાખો. શરીર જેટલું કેળવાઈને આવ્યું છે એ શરીર ફરીથી એટલું જડ ન બની જાય એ આપણે જોવાનું. એના પછીના તબક્કે આવે છે 3જા નંબર પર આચાર શુદ્ધિ. આ 47 દિવસ આ બંને ભાગ્યશાળીઓએ પોતાના મનનો ઉપયોગ સતત કેળવ્યો છે. એ લોકો ચાલશે ને તમ દંડાસન હાથમાં આવી જશે. એ લોકો બેસવા જશે કટાસનું પથરાઈ જશે, એમને બેસી નહીં જાય. એ લોકો જ્યાં પણ જશે પહેલા મનમાં સ્ટ્રાઇક થશે, ચરડો લીધો, મુપત્તિ લીધી. બોલવા જશે હાથમાં મુપત્તિ આવી જશે. કદાચ હવે તમારી જોડે વાત પણ કરશે ને તો મોઢામાંથી સહજ રીતે દેવગુરુ પસાઈ નીકળી જશે. તો ઝીણામાં ઝીણી આચાર શુદ્ધિ એટલી કેળવાઈ છે. અત્યાર સુધી ઘરમાં બહુ સાચું કહું તો નિરાતમાં નહોતા, પણ નફ્ફટ બનીને રહેતા હતા. મન પડી સ્વિચ પર આંગળી જતી રહી, મન પડી નળ ચાલુ થઈ ગયો, મન થયું દરવાજો બંધ થઈ ગયો. હવે દરવાજો બંધ કરશે એ પહેલાં એમને વિચાર આવશે કે વચ્ચે ઘરોડી આવી નથી જતી. સ્લાઇડિંગ બારી આમ ખસેડશે તો પહેલાં જોશે કોઈ જીવડું વચ્ચે આવી નથી જતું ને. લાઇટ પર હાથ જશે તો વિચાર કરશે 2 મિનિટનું કામ છે, ચાલશે લાઇટ ઉપર. પાણીનો નળ ચાલુ કરશે તો એમ થશે કે નહીં, અત્યારે ડોલમાં અડધી ડોલ પાણી છે, આનાથી આપણું કામ થઈ જાય એવું છે. ટૂંકમાં હવે અહિંસા એમના માટે સહજ બની જશે. નાના નાના આચારો એકદમ સહજ થઈ જશે. અહીંયાથી એ ચાલવા પણ જશે ને સહજ રીતે જ આંખો નીચે જતી રહેશે. બોલવા જશે હવે એ ક્યારે મોઢામાંથી સામું નહીં બોલી શકે, કારણ કે એને ભાષા સમિતિ આવડી છે. હવે જે પણ જવાબ આપશે એ પ્રભુના માર્ગની મર્યાદા પ્રમાણે આપશે. એ ખાવા બેસશે તો પણ એને સહજ રીતે એમ થશે ભલે જે પણ હોય મારે માંગવાનું નથી, રાગદ્વેષ વગર આ જે છે ખાઈ લેવાનું છે. એ બોલવામાં, ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં બધામાં એક મર્યાદા એનામાં આવી જશે. પ્રભુ વીરને પૂછ્યું હતું કે પ્રભુ મનુષ્ય જન્મ્યો છે તેને ચાલવું પડશે, ખાવું પડશે, ઉઠવું પડશે, બેસવું પડશે, બોલવું પડશે, સૂવું પડશે, બધું જ કરવું પડશે. તો દરેક ક્રિયામાં આપ કહો છો કે પાપ છે, તેને જીવવું કેવી રીતે? પ્રભુ એક જ જવાબ આપ્યો હતો, જયમ ચરે જયમ ચિઠ્ઠે જયમ આસે જયમ સય. ભાગ્યશાળી જે પણ કરે એ ઉપયોગપૂર્વક કર. તને ખબર હોવી જોઈએ કે તું શું કરે છે, એ ઉપયોગપૂર્વક કર. અમારા એક મહાત્માની વાત કર તો મહાત્મા પ્રવચન આપતા હતા અને પ્રવચન આપતા આપતા અહીંયા પગ પર કંઈક ચડ્યું હશે, બરાબર, તેમનો હાથ આમ થઈ ગયો. 5 સેકન્ડ વીતી હશે અને મહાત્માએ ઊભો હાથમાં લીધો અને ફરીથી આમ કર્યું. જેની નોંધ તમારા જેવા લોકો કદાચ લે ન પણ લે, પણ એ બાજુમાં જે સાધુ બેઠા હોય તો લેવાના છે. તો પ્રવચન પછી એમને ગુરુને પૂછ્યું કે સાહેબ અનુજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછવો છે. તો કે પૂછ ને ભાઈ. તો કે સાહેબ આપણે પહેલી વાર હાથ આમ કર્યો ને ત્યારે તો માખી હતી ઉડી ગઈ, પણ પછી બીજી વાર ઓઘો શેના માટે ફેરવ્યો? કેમ કે માખી તો બેઠી નહીં હતી, તો બીજી વાર ઓઘો શેના માટે ફેરવ્યો? તે વડીલ ભગવંતે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ પહેલી વાર માખી ઉડાડીને એક સેલ્ફ રિએક્શન હતું. માખી બેઠી અને મારો હાથ ત્યાં જતો રહ્યો. સારું થયું કે હાથ એની જાતે એવી રીતે ગયો કે માખી મરી નહીં, પણ એ હાથ મને કહ્યા વગર ત્યાં જતો રહ્યો. બીજી વખત મેં મારા શરીરને ટેવ પાડી કે માખી બેસે તો હાથથી ઉડાડવાની નથી, ઓઘાથી ઉડાડવાની છે. અને માટે મેં જાણી જોઈને ટેવને કાઢવા માટે, પુનરાવર્તન કરવા માટે ઓઘો ત્યાં મોકલ્યો. આજે એક દિવસ છે, તમારો આચાર શુદ્ધિ કેટલી છે, શરીર પર કંટ્રોલ કેટલો છે,
નક્કી કરવા માટે એક કામ કરજો. આજે અહીંયા બધા બેઠા છો, આ છોકરાને કંઈક તો ગિફ્ટ આપવાની છે તમારે, તો ગિફ્ટ એ આપજો કે 24 કલાક મારે મારા શરીર પર ક્યાંય પણ ખંજવાળવાનું નથી. આટલી ખાલી પ્રતિજ્ઞા લેજો. મારા શરીર પર ક્યાંય પણ મારી જાણ વગર મારે ખંજવાળવાનું નથી. આટલી એક પ્રતિજ્ઞા કરજો. તમે જોઈ શકશો કે આ પ્રતિજ્ઞા તમારા માટે બહુ અઘરી પડી જાય. તમે અમને આવીને કહેશો મારે એના કરતાં ઉપવાસના પચખાણ આપી તો આ સહેલું છે, પણ શરીર પર દર વખતે ખંજવાળવાનું નહીં. બસ એ સંવેદનાને જોયા કરવાની અને સંવેદના મટે ત્યાં સુધી રાહ જોવાની. આ બહુ અઘરી પડે છે. ભાગ્યશાળી શરીર પર કોઈ જ કંટ્રોલ નથી. તમે અહીંયા બેઠા છો ને, જો પણ જોજો, પગ એની જાતે આમ તેમ હલ્યા જ કરશે, બરાબર? હાથ એની જાતે આમ ક્યાંય આમ થયું એ ચાલ્યા જ કરશે. તમે ધૂળમાં પણ ઊભા રહો અને 15 મિનિટ બસની રાહ જોવા ઊભા હો અને પછી નીકળો ને, એ ધૂળમાં કેટલાય ચક્રડા પડેલા હશે, સોટા તમારે આંગળાથી પાડ્યા જ કર્યા હશે. બેઠા બેઠા કોઈકને આમ બટન મચેડવાનું હોય, કોઈક આમ કર્યા કરે, કોઈક પેન હાથમાં હોય તો ટક 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 કર્યા કરે, કોઈ પેલી પહોંચી હોય એને રમાડ્યા કરે. કશું પણ આપણું શરીર સતત એનર્જીનો બગાડ કર્યા કરે છે. અને અમને પૂછો, 100 લગસ ઊભા રહી ગયા, બાજુમાં પેલું કોઈ કૂતરું આવીને પસાર બી થાય ને તો એને ખબર બી નહીં પડે કે આ થાંભલો નથી, જીવતો માણસ છે. એ લોકો એવી રીતે ઊભા હોય, કેમ કે શરીર પર એ કંટ્રોલ મેળવ્યો હોય. તો આ કંટ્રોલ એમના જીવનમાં ટકવો જોઈએ, તો ઉપદાનની સાર્થકતા છે. તમારા બધાના જીવનમાં કંટ્રોલ આવવો જોઈએ કે તમારી જાણ બહાર તમારું શરીર કશું કરે નહીં. જીવનમાં એટલું પણ કરશો ને કે મારે નિરર્થક કશું કરવું નથી, તો સૌથી પહેલો તો અવાજ ઓછો થઈ જશે. ઘણા બેઠા હોય ને તમે બસ આમ ટક કર્યાની ટેવ જ હોય, તો એક અવાજ ઓછો થઈ જશે, સંઘર્ષ ઓછો થઈ જશે, તમારી એનર્જી બચશે. તો ત્રીજું આચાર શુદ્ધિ, ચોથું વ્યવહાર શુદ્ધિ. સાવ અજાણ્યા માણસોની વચ્ચે જઈને રહેવાનું. કોણ કેવી રીતે બોલતું હોય, કોણ કેવી રીતે કરતું હોય, કશું ખબર ન હોય. દરેકના સંસ્કાર જુદા, દરેકનો આહાર જુદો, દરેકના વિચાર જુદા, દરેકના ઉછેર જુદા, અને બધાની વચ્ચે એકમેક થઈને રહેવાનું. તમારી પ્રાઇવસી જેવું તો કંઈ હોય જ નહીં. અને એમાં જે પણ કરે એને સ્વસ્થતાથી સ્વીકાર કરવાનો. જેને જે પણ કર્યું એની અનુમોદના કરવાની. તિરસ્કાર કોઈનો નહીં, ઘૃણા કોઈની નહીં. સાચું કહું છું, અજાણ્યા માણસોની વચ્ચે જઈ અને એમને મિત્ર બનાવીને જીવવું, એમની અનુમોદના કરવી, આ બહુ અઘરી વસ્તુ છે. અને એમાં પણ આપણે 47 દિવસ જેની સાથે રહીએ ને, એની સારી અને નબળી બંને વાતો મગજમાં આવી હોય. કોઈક આવી રીતે કરે છે, નથી ગમતું, આ ગંદુ કરે છે, નથી ગમતું. અરે આપણને તો કોઈ બ્રશ કરે ને, બ્રશ કરવાની રીત સામે બી વાંધો હોય છે કે આવી રીતે કરે ને આવી રીતે ન કરે, આમ બેઠાય આમ ન બેસાય. પણ આ બધા જ ગમા અણગમાને બાજુ પર મૂકી અને દરેક આરાધકને પોતાના મિત્ર ગણીને જીવવું, આ વ્યવહાર શુદ્ધિ બહુ અઘરી છે. અને વ્યવહાર શુદ્ધિ 47 દિવસ આ લોકોએ કરી છે. અજાણ્યાને મિત્ર બનાવ્યા છે, મિત્રોને ગમતા બનાવ્યા છે, નહીં ગમતી વાતોની પણ અનુમોદના કરવાનું શીખ્યા છે. તિરસ્કાર અને ઘૃણા એને નીચોવીને કાઢી નાખ્યા છે. લીંબુ નીચોવાઈ જાય ને તો કૂચો બને, પણ માણસ જ્યારે આ બધા ઝેરથી નીચોવાઈ જાય ને ત્યારે સંત બને. એ લોકો સંત બનીને આવ્યા છે, સજ્જન બનીને આવ્યા છે. તો ચોથી વ્યવહાર શુદ્ધિ અને પાંચમી વિચાર શુદ્ધિ. ભાગ્યશાળી કોઈ પણ ક્રિયા એમાં જ્યાં સુધી મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થી આ 4 ભાવના ઉમેરાય નહીં ત્યાં સુધી એ ક્રિયાને ધર્મ ક્રિયા તરીકે આ શાસન સ્વીકારતું નથી. સકલ જીવ સાથે મૈત્રી, જેનામાં પણ કંઈક સારું દેખાય એની અનુમોદના. કોઈ પણ દુઃખી જીવ એના માટે હૃદયમાં અનુકંપાનો ભાવ. અને જે ખોટું પણ કરતો હોય એના માટે માત્ર એટલી બુદ્ધિ કે ભગવાન આને સદબુદ્ધિ આપે ને સારું કરતો થાય, પણ હું એનો તિરસ્કાર કે ઘૃણા નહીં કરું. આ મધ્યસ્થ ભાવ, આ 4 ભાવના જીવનમાં ન આવે ત્યાં સુધી કોઈ પણ ક્રિયા એ ધર્મ ક્રિયા બનતી નથી. અહીં તો સહેજમાં મૈત્રી હલી જાય છે. તમે મૈત્રી કરવા જાઓ
અને દરેકનું કોઈ નબળી વાત મગજમાં આવીને ઊભી રહી જાય છે. તમે જોજો, તમે કોઈનો ભૂતકાળ ભૂલી નથી શકતા. આજે પણ અહીંયા આવ્યા હશો ને આ મિતેશભાઈને ત્યાં, અને ભૂતકાળનો કોઈ અનુભવ હશે તો ઘરે શ્રાવિકાને કહીને આવ્યા હશો, અરે આ તો આ સમાજ છે એટલે જવું પડે છે, બાકી આ મિતેશને ત્યાં જવાય નહીં. હા ભાઈ, એ તો નક્કી વસ્તુ. તો આવું કેટલું આપણે ભૂતકાળના અનુભવોને મગજમાં લઈને ફરતા હોઈએ છીએ. માટે હૃદયમાં સાચો મૈત્રી ભાવ આવતો નથી. તો પહેલી વાત એ છે કે ભૂતકાળના અનુભવોને ભૂલવા, એ પૂર્વગ્રહો, એ ધારણાઓને છોડી દેવી, અને દરેક વ્યક્તિ એ જે રૂપમાં છે એ રૂપમાં એનો સ્વીકાર કરવો. ભાગ્યશાળી બે વાત હોય, કાં તો ફોટો હોય ને એ માપની ફ્રેમ બનાવવી, અને કાં તો પહેલાં ફ્રેમ બની જાય પછી ફોટાને કાપી કાપીને ફ્રેમ પ્રમાણે સેટ કરીએ. બેમાંથી એક વસ્તુ થઈ શકે. તમે હંમેશા બીજો રસ્તો અપનાવ્યો છે. પહેલાં તમારા મનમાં એક ફ્રેમ બનાવી દીધી છે કે માણસ કેવો હોવો જોઈએ, મને ગમતો માણસ કેવો, એની એક ફ્રેમ બનાવી દીધી. તો તમારી ફ્રેમ ચોરસ અને માણસ આવ્યો ગોળ, તો તમે શું કરો છો? કાપી કાપી એને ફ્રેમમાં ફિટ કરો છો. અને કાપવું એને જ ક્લેશ કહેવાય, ઝઘડો કહેવાય, બીજું કંઈ નહીં. ભાગ્યશાળી જેવો માણસ હોય એવી ફ્રેમ બનાવી દો, જેવો ફોટો એવી ફ્રેમ. જે માણસ જેવા રૂપમાં છે એ રૂપમાં એનો સ્વીકાર, તો તમે મૈત્રી ભાવ સુધી પહોંચી શકશો. તો પહેલી મૈત્રી. બીજું પ્રમોદ. જીવનમાં એવું થઈ ગયું છે કોઈકની સારી વાત જોઈએ તો પણ નબળી વાત પહેલાં યાદ આવી જાય છે. બરાબર? તમે ખાસ માર્ક કરજો કે કોઈક માણસે તપ કર્યું, કોઈ કારણસર એવું બન્યું કે આ ભાઈ એ આવતીકાલે અહીંયા તમને કોઈ હોટલમાં કે કોઈ લારી પર જડી ગયા, બરાબર? એવું બન્યું તો મગજમાં શું આવે? આ શું ઉદ્ધાન કરે, શું મતલબ આનો? બરાબર? આવું બધું મગજમાં આવે. આ બધું અભક્ષ્ય જ ખાવું હતું, આ જ લોકો ધર્મ બગાડે છે, આના કરતાં ન કરતા હોય ને તો સારું. બરાબર? આપણે આ જ બધું વિચારીએ. એવો વિચાર નહીં આવે કે પારણાના બીજા દિવસે પણ, માળ પહેર્યાના ત્રીજા દિવસે પણ જેને લારી પર ઊભા રહેવાનું મન થાય છે એવો જીવ પણ ઉદ્ધાન કરે. આ ધર્મની કેવી બલિહારી કે જેનાથી આટલું પણ છૂટતું નથી, એવો જીવ પણ ઉદ્ધાન કરવા જાય એ કેવી બલિહારી. આ ધર્મ એને ખરેખર સલામ છે. આવો વિચાર નહીં આવે. નબળાથી સારા સુધી પહોંચવું એનું નામ તો જૈન છે. સારામાંથી નબળું ગોતી લેવું એ તો આખી દુનિયા કરે ને ભાઈ, કોણ બાકી છે? પણ નબળાની વચ્ચેથી સારું શોધી લેવું એ તો જૈનત્વ છે. તો આપણે હંમેશા એ શોધીને એની અનુમોદના કરતા શીખીએ. કોઈ પણ વ્યક્તિ દૂધે ધોયેલી હોતી નથી, બધા ગ્રે એરિયામાં રમે છે. ન કોઈ પૂરેપૂરો કંસ છે, ન કોઈ પૂરેપૂરું કૃષ્ણ છે, બધા વચ્ચે જ ઊભા છે. આપણે શું જોવું એ આપણે જોઈ લેવું. તો પ્રમોદ ભાવ આ બીજો જીવનમાં ઘૂંટાવવો જોઈએ. ત્રીજી આવે કરુણા. આખી દુનિયાના દુઃખ આપણે દૂર નથી કરી શકવાના, બરાબર છે? પણ ભાગ્યશાળી દુઃખ જોઈને કમસે કમ આંખો તો ભીની કરી શકાય. એ ન થાય તો હૃદયને પલાળી શકાય, ન થાય તો એક નવકાર ગણીને શુભેચ્છા આપી શકાય. કેટલીય વખત જોતા હશો કે તમે ચાલતા હો, તમે સિગ્નલ પર ઊભા હો અને તમારી બાજુમાંથી પોલ્ટ્રી ફાર્મની ગાડી પસાર થઈ જાય. સાચું કહેજો, એ મરઘા આજની રાત જોવાના છે? જે મરઘા ત્યાં જીવે છે એ આજની રાત જોવાના છે? નથી જોવાના. અત્યંત ક્રૂરતાથી એમના ગળા પર પેલી છરી ફરી વળશે અથવા એમનું ડોકું મચેડીને મારી નાખશે. એ મરઘાને તમે બચાવી શકવાના છો? એ ગાડીમાં જે 50, 60, 70 છે ને બચાવી શકવાના છો? નહીં. પણ એટલું તો થઈ શકે ને કે ત્યાં આપણે એકવાર ઊભા રહી જઈએ, એક નવકાર ગણીએ અને કમસે કમ પ્રભુને પ્રાર્થના કરીએ કે આ મરઘા મરવા જઈ રહ્યા છે પણ એમને ઓછામાં ઓછી પીડા થાય, પ્રભુ એવી તો કરુણા વરસાવજે, થોડીક શાંતા એમને આપી દે છે. અને પ્રભુ મોટી ચિંતા તો મને આ મરઘાની છે એના કરતાં વધારે મરઘા ખાનારની છે. જેના બી પેટમાં જશે એને તો 10 ભાવ હવે મરઘા બનવાનું છે. જે અત્યારે ખાઈ રહ્યો છે 10 ભાવ બનશે. કદાચ આ લોકોનું તો પાપ પૂરું થઈ રહ્યું હશે, કોઈક ભાવમાં એમને ખાધા હશે તો આ ભાવમાં પોતે બન્યા છે, પોતે ખવાઈ રહ્યા છે, એમનું તો પૂરું થઈ રહ્યું છે, ઓલાનું તો શરૂ થઈ રહ્યું છે ખાનારનું. તો પ્રભુ એમને પણ કરુણા વરસાવજે કે એ સદબુદ્ધિ આવે ના ખાવાનું છૂટે. આટલી નાની નાની અનુકંપા જો જીવનમાં આવે ને, અનુકંપાનો અર્થ સમજો. કંપા એટલે ધ્રુજવું. માણસ જ્યારે પીડામાં હોય ત્યારે ધ્રુજારી અનુભવે, આપણે એને લપકારા કહીએ, બરાબર છે? કોઈકનું કંપન જોઈ અને આપણા હૃદયમાં એ કંપા જાગે એને અનુકંપા કહેવાય. અનુ એટલે પાછળ, એ કંપા જાગે. તો અનુકંપા તો જીવનમાં લાવી શકાય. આ ત્રીજું. અને ચોથું મધ્યસ્થી. દરેક જીવને આપણે બદલી નથી શકતા, સુધારી નથી શકતા. અને સાચું કહું છું,
આખી દુનિયાને સુધારવા માટે ભગવાને આપણને મોકલ્યા નથી, બરાબર? આપણને કોઈ લાયસન્સ નથી આપ્યું કે આખી દુનિયાને આપણે સુધારીએ. તો જે છે એનો સ્વીકાર કરી લઈએ. ચોક્કસ પ્રેરણા કરવાની કે ભાઈ આવું કરવા જેવું છે, આવું કરવા જેવું નથી, પણ એવું ન થાય તો મનમાં કડકડાટ નહીં કરવાની. ઘણીવાર બહેનો હોય ને, ખાસ કરીને બહેનો, એમને બહુ થતું હોય કે મારો પતિ ધર્મ નથી કરતો, મારો દીકરો નથી કરતો, આ નહીં બને. ખાસ કહેવાનું કે આ આર્ત ધ્યાન એ તમને ડૂબાડ્યું. કોઈકને પ્રેરણા કરવી ને આપણું કર્તવ્ય પૂરું થયું. બાકી સ્વયં ભગવાનનો જમાઈ જમાલી એ ભગવાનના માર્ગે ન ચાલ્યા અને છૂટા પડી ગયા તો ભગવાન એમનો હાથ પકડવા નથી ગયા જ મારો જમાઈ થઈને શું તું શું. સ્વયં પ્રભુનો જમાઈ પ્રભુનો નહોતો થયો, તમારો તો ક્યાંથી થવાનો છે? તો એ બધું જ છોડી આપણે સ્વમાં રહેવું આ મધ્યસ્થ ભાવ છે. તો આ 4 ભાવના એ મગજમાં લાવીએ એ વિચાર શુદ્ધિ છે. તો પહેલાં આહાર શુદ્ધિ, શરીર શુદ્ધિ, આચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ ને વિચાર શુદ્ધિ. આ 5 અત્યંત સ્થૂલ વાતો છે, પણ આ સ્થૂલના સહારે સૂક્ષ્મમાં પ્રવેશ થતો હોય છે. અત્યંત ભાગ્યશાળી પરિવાર મિતેશભાઈનો, ધાર્મિક પરિવાર. કૈલાસનગરમાં અમારું ચોમાસું, અને એ ચોમાસામાં એમનો ભરપૂર સહયોગ બધી જ રીતે, ધાર્મિક રીતે પણ, વયાવચની રીતે પણ. અને એ સહયોગને લીધે અમારો અને એમના પરિવાર વચ્ચે એક લાગણી જોડાય, જે લાગણી કહેવાય ધર્મ સ્નેહ. સ્નેહના મૂળિયા નખાયા પણ ધર્મના બેઝ પર, અને એ ધર્મ સ્નેહ એ વિકસતો ગયો. એમના પરિવારમાં આવા સરસ તપશ્ચર્યા થઈ, આરાધના થઈ. એ નિમિત્તે તમે પણ આવ્યા, અમે સૌ અનુમોદના કરવા આવ્યા, પ્રેરણા કરવા આવ્યા. ભટેવા દાદા એમની આરાધના કરવી હતી અને અહીં આવી અને આ લોકોની અનુમોદના પણ કરવી હતી. હવેનું જીવન કેવું હોય એની શીખ પણ આપવી હતી. તો તમે શું આ ગ્રહણ કરજો, જેવું સરસ જીવન વિતાવીને આવ્યા છો એવું જ આગળ રાખજો. અને તમે સૌ આમની અનુમોદના કરવા પધાર્યા છો એટલું તો માનું છું, વ્યવહારથી નહીં આવ્યા હો, અનુમોદના કરવા આવ્યા હશો, બરાબર છે? જવું પડે માટે નહીં આવ્યા હો, જવું જોઈએ એવું સમજીને આવ્યા હશો. તો એ ભાવનાને આમાંથી કાંઈક શુદ્ધિ આપણે પોતે પણ લઈ અહીંથી વિદાય કરીએ એ મંગલ કામ.